તમારો ભાઈ જાગીને નીકળી ગયો છે ઘરના કામ કરવા. તો ગાઈસ નીકળી ગયા છે ઘરેથી આપણે હવે આટો મારવા હાટું. સુરત ટાઈમે આવતા શીખ ને ભાઈ, ટાઈમે આવતા શીખ. હા 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 કેવું હતું? તો ગુડ મોર્નિંગ ગાઈઝ, શુભ સવાર, શુભ પ્રભાત. તમારા ભાઈની સવાર થઈ ગઈ છે સુરત શહેરમાં અમારી જાનોડી હારે, અને બધા ચાઈ લાગ્યા છે વ્લોગ અનધર ડે. 10 દિવસ એકલા વ્લોગ બનાવવાનો છે. તમારો ભાઈ જાગીને નીકળી ગયો છે ઘરના કામ કરવા. બહુ મજા આવે છે વ્લોગ બનાવવાની, તમારો સાથ ને સપોર્ટ એવું બધું મળે છે. તો મેં કીધું કાંઈ નહીં, હાલો ને વ્લોગ બનાવતો રહો, શરૂ રાખો. અને એ વીઆઈપી સર્કલ અત્યારે માટો મારી આવ્યો. તા ઘરેથી ફોન આવ્યો કે બેટા દહીણું રહેતો હોય તું ભલે ગમે એવડો સ્ટાર રહ્યો પણ સાનમોનો દહીણું લઈને આવ્યો. તમારો ભાઈ પૂગી ગયો છે ગાઈસ દહીણું લેવા માટે. હવે દહીણું લેવાનું છે અહીંથી મારે ઇધર અમારે ઘર કા દહીણું દડાતે સી ફ્લોર દહીણું લેવા પૂગી ગયો ભાઈ પાસે. દહીણું લઈને ઘરે જવાનું છે. પૈસા આપીને જ જવાના છે. गाइस हमने बनाया है, देखो पूरा कालिया हो गया वो. उसके लिए बनाया चने का लोट में डाल के, चना लोट में नाखू दही ने તમારો ભાઈ બની જાય હીરો રાતો રાત. થોડું તો થવું પડશે ને, 10 દિન વાર છે નવરાત્રિને. અંબાજી હાલીને એમાં બધું કાળું મસ્ત થઈ ગયું. કાંઈ વાંધો નહીં, રિકવર થઈ જાય ભાઈ. એક નંબર જોવાનું ખાલી હમણાં 2 દી લગાડવો એટલે રાબડા જેવો કોરિયન બોય થઈ જવાનો છું એકદમ. કાંઈ ઘટે નહીં એવું બધું છે. તમારે થોડું થવું હોય તો એવું લગાડજો મારી જેમ ગાઈસ. લોક જવાના, મજા કરવાની, કાંઈ ઘટે નહીં. એકલો આવીશ હું તો વ્લોગમાં આવે 10 દી, પણ તમે જોયા કરજો. 10 દી કાઢવાના છે, પછી તો તમને નવરાત્રિના વ્લોગમાં મજા કરી દઈએ. કાંઈ ઘટે નહીં. આવું જોડીને મસ્ત લગાડાઈ ગયો. તો ગાઈઝ નીકળી ગયા છે ઘરેથી આપણે હવે આટો મારવા હાટું. અને સુરતનો માહોલ જો એકદમ જોરદાર મજાનો. આવડી મેનારાડીને ઘરે આ દેખાય મારું કરમનાથ મહાદેવનું મંદિર છે. મહાદેવના દર્શન કરતાં હાલ્યા જાય છે આપણે. નથી તડકો નથી છાંયો એવું બધું છે. જાવું એક અલગ આઈટમ પાસે ભાઈબંધ પાસે, ઓળખો જ છો તમે એને મળાવીશ. પણ काफी दिनों बाद वराछा रोड पे आ गए हम. काबद्रा गाइस મળીએ દિલીપ ની આઈ ગાઈસ. એવું મોરના પકોડા એના એવું મોરના જે ચોમાસાનો મોર આવે ને બકલ લઈ આવ્યા છે એમ ખાવા. આજ બકલનું બકલ કરી નાખ્યું આપણે. સુરતમાં કોઈ આનું કરી શકે એમ નથી. અમે એનું પકોડાનું કરી નાખ્યું છે. એથી હું કરે હાઈ ગાઈસ હું કરે ઇવેન્ટમાં સીધો ફોન ઉસો. હાઈ ગાઈસ પકોડા ખાવા આવી ગયા છે. ટાઈમે આવતા શીખ ને ભાઈ, ટાઈમે આવતા શીખ. સારો નથી લાગતો. 15 મિનિટ હાઈવે. આ માસ્યું જ એવી છે મારે તો. સારું જ નથી. પગ તૂટી ગયા. પગે રેવા દે. તારું કોઈનું કામ નથી, તમારું કોઈનું. અરે બધા છીન નાખવી થોડી કઈ ડોન છે. મારા વ્લોગમાં ગમી આવે હો ભાઈ, કહી દેજો. અમે ગાઈસ પહોંચી ગયા અમે મૂવી જોવા માટે. આજે જો મૂવી યાનું આપણે આની કરતા ઓલું જોયું હતું બાગબાન કામ સાથ એ જવું હતું ને યાર. હમ સાથ એ જવું હતું ને, આવું થોડું જવું.
કાંઈ કરતી નહીં હો પપ્પાને ખોટીનો છે આવો પપ્પો હા 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 કેવું હતું અને ટાઈગર શ્રોફ જોવો તો ગાઈસ એના ટાઈગર શ્રોફ હા એવા હેરાન કર્યા કાં યાનું એ યાનું હા 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 હે હા 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 એ કેમ ન જોયો ટાઈગર શ્રોફ હા 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 કેવું કરે છે ઘાયલ હા 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 આવું ન જોવે પિક્ચરો કોઈ જોવા ન આવતા આ અમને કલાકાર મોટો લઈને એવો ભંગાર્યો પિક્ચર આને કરતા હું રીલ આ ભાઈ જ મને સ્પેશિયલ તેડાવ્યો હતો પિક્ચર ના એનો તો હોય જ નહીં ખરાબ કોઈ એની ચોઈસ જ એવી છે ગોપી કોની ચોઈસ હતી દીદીની અમ્મીની દીદી જીજાજી વાળીને થામાં જીજાજી ક્યાં લઈને જ જતા ખબર છે ને પછી એનું વેફરી ભૂલી ખાઈ જશ આપણે ઓન કેમેરા આવશે આ બધે ડખો થઈ જાય મોટે પાયે દુનિયા તો ગાઈઝ આવો સાદો અને સિમ્પલ હતો આપણો આજનો દિવસ થોડી ઘણી તમને મજા નહીં આવી હોય એ વ્લોગમાં હું જાણું છું પણ કાલથી એકાદી ચેલેન્જ લેવાનો છું તમારી માટે કે તમને મજા આવે કન્ટિન્યુટી બની ગયા આનંદ કરાવવા માટે આજે એટલું બધું થોડોક ઘરે આવ્યો આટલા દિવસો તો આરામમાં હતો અને હવે જઈ રહી છે ગાડી ઘર બાજુ તો બસ બીજું કંઈ કહેવા નહીં માગો સાથ સહકારને સપોર્ટ કરતા રહ્યો તમારા ઘાયલને તો મળીએ કાલે ફરીથી એક નવી વાતોના દોર સાથે જ્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ ટાટા જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ બોલો અંબે માત કી જય